કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? હવે પાછા ફરીથી આપણે આગળ પ્રકરણનો અભ્યાસ કરવા માટે આ લેક્ચરનો પૂરેપૂરું ધ્યાન રાખીને અભ્યાસ કરજો. થોડું પુનરાવર્તન કરી લઈએ. આના આગળના લેક્ચરમાં આપણે ચોથું પ્રકરણ જે પેઢીનું પુનર્ગઠન હતું તેનો અભ્યાસ કરેલો. જો તમને યાદ હોય તો મેં તમને લાભ અને ત્યાગની ગણતરી કરતા દાખલાઓ શીખવાડ્યા હતા અને તમને 2-3 દાખલાઓ હોમવર્કમાં પણ આપ્યા હતા. ત્યારબાદ પેઢીનું કોઈપણ કારણસર પુનર્ગઠન થાય ત્યારે પેઢીની અંદર મિલકત અને દેવાની ફરીથી કિંમત ગણવામાં આવે અને મિલકત અને દેવાની ફરીથી ગણાયેલી કિંમતને નોંધવા માટે પેઢીના ચોપડે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. અને આ પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ રીતે કઈ આમનોંધ થાય છે તેની સંપૂર્ણ અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કર્યો છે. એના રેફરન્સમાં આજે આપણે એના દાખલાઓને ગણવાનો પ્રયત્ન કરીશું. જુઓ, પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવા માટે તમારે આ રીતે ખાના દોરવાના રહેશે. ઉધાર બાજુને વિગત રકમ, જમા બાજુ પણ વિગત રકમ. કોઈપણ ખાતું છે તે 2 બાજુ ધરાવે છે, ઉધાર અને જમા. તો આપણે પહેલાં આ રીતે મથાળું બનાવી દેવાનું. પેઢીના ચોપડે પુનઃમૂલ્યાંકન ખાતું, વિગત રકમ, ઉધાર જમા. આ રીતે ખાના દોર્યા પછી આપણે સ્વાધ્યાયના દાખલા તરફ વળીએ અને એ દાખલાને ગણવાનો પ્રયત્ન કરીએ. બધાને બધી આમનોંધ યાદ હશે જ. મિલકતમાં વધારો એ ફાયદો થશે, મિલકતમાં ઘટાડો એ નુકસાન થશે, દેવામાં ઘટાડો ફાયદો થશે, દેવામાં વધારો નુકસાન થશે. આ બધી બાબતોને ધ્યાનમાં લઈને તમારે દાખલાને ગણવાનો છે. બધા ચોપડીના પેજ નંબર 139 પર તમારે રકમ આપેલી છે તે જોવાની છે. પેજ નંબર 139, સ્વાધ્યાયનો દાખલા નંબર 10, જેને આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. બધા પાસે ટેક્સ્ટબુક હશે જ અને તે રકમ ખોલીને જ આ દાખલો ગણે, જેથી તમને ખ્યાલ આવે કે ગણતરી કઈ રીતે થાય છે. રાજેશ, પુષ્પા અને પ્રતિભા 3 ભાગીદારોના નામ છે. આપણે એને નોંધીશું. રાજેશ, પુષ્પા અને પ્રતિભા. એક પેઢીના શ્રીનાથજી નામની એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 2:3:1 છે. એટલે કે તે લોકો નફો નુકસાન 2:3:1 પ્રમાણમાં વહેંચે છે. એનો મતલબ કે પહેલાં ટોટલ કરીએ તો 2 + 3 5 અને 1 6, એટલે કે 2/6, 3/6 અને 1/6 એ નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ થયું. તારીખ 31/3/2017ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે આપેલું છે. તમને દાખલામાં પાકું સરવૈયું આપેલું છે. એ પાકા સરવૈયાની તમામ પ્રકારની મિલકત અને દેવાની વિગતોને ધ્યાનમાં લઈને તમે પેજ ટર્ન કરો તો એના ઉપર તમને જુદા જુદા પ્રકારના હવાલા આપેલા છે. ઉપરોક્ત પાકા સરવૈયાની તારીખે ભાગીદારોએ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલીને 1:1:1 કર્યું છે. મિત્રો યાદ રાખો, આ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ બદલાવાના કારણે મિલકત અને દેવાનું પુનર્ગઠન થાય છે, એટલે કે ફરીથી કિંમત ગણતરી થાય છે. આપણે 3 કારણ આગળ જોયા હતા. નફા નુકસાનનું પ્રમાણ બદલાય, ભાગીદારનો પ્રવેશ થાય કે જૂના ભાગીદારની નિવૃત્તિ થાય. આ 3 કારણસર પેઢીમાં મિલકત અને દેવાની ફરીથી ગણતરી થાય છે. આ પેઢીમાં નફા નુકસાનનું પ્રમાણ બદલાવાના કારણે મિલકત અને દેવાની કિંમતો ફરીથી ગણતરીમાં લેવાય છે. આને નીચે પ્રમાણે વિગત આપેલી છે. તમને 7 હવાલા આપ્યા છે. જુઓ મિત્રો, તમે જુઓ તો 7 હવાલા તમારે પૂરેપૂરા ધ્યાનમાં લઈને વાંચવાના છે. એ હવાલાની અસરમાં જો તમને એમ લાગે કે પેઢીને ફાયદો થાય છે તો તમારે તેને જમા બાજુ નોંધવાના છે. અને જો તમને એમ લાગે કે પેઢીને નુકસાન થાય છે તો તમારે તેને ઉધાર બાજુ નોંધવાના છે. સૌથી પહેલો, જમીનની કિંમત 2,50,000 સુધી વધારવી. જમીનની કિંમત 2,50,000 સુધી વધારવી. જમીન એ આપણી મિલકત છે અને મિલકતની કિંમતમાં વધારો થાય છે. આગળ પેજ ફેરવતા જમીનની ચોપડે કિંમત 1,80,000 છે. એટલે કે 1,80,000ની કિંમત વધારીને તમારે 2,50,000 કરવાની છે. એનો અર્થ એવો થયો કે જમીનમાં 70,000 રૂપિયાનો વધારો થાય છે. તો મિલકતમાં વધારો તમારે જમા બાજુ લખાશે. જમીન વધારો 70,000 રૂપિયા. જેટલી કિંમતથી વધારો થયો હોય તેટલી જ કિંમત તમારી નોંધવાની.
મૂળ કિંમત નોંધવાની નથી. એટલે કે આપણે ત્યાં જમીનની કિંમતમાં 70,000નો વધારો થયો, એટલે જમીન વધારો 70,000 રૂપિયાથી જમા બાજુ ફાયદો થયો છે તેટલી નોંધાશે. મકાનની કિંમત 50,000થી વધારવી. અહીંયા સ્પષ્ટ કહી દીધું છે કે મકાનની કિંમત 50,000 રૂપિયા વધારવાની છે. તો મકાન પણ મિલકત છે અને મિલકતની કિંમતમાં વધારો એ પેઢીને ફાયદો છે. તો એની બીજી વિગત નોંધાશે, મકાન વધારો 50,000 રૂપિયા. જમીનમાં કેટલા રૂપિયાથી વધારવાના હતા એ નહોતું કહ્યું, પણ કેટલા સુધી વધારવાના છે તે કહ્યું. એટલે આપણે તફાવત શોધ્યો. મકાનમાં સ્પષ્ટ કહી દીધું છે કે 50,000 વધારવાના, એટલે 50,000 રૂપિયા વધાર્યા. યંત્રની કિંમત 80,000 સુધી ઘટાડવી. 80,000 સુધી ઘટાડવી એનો મતલબ કે તમારે મકાનની કિંમત યંત્રની કિંમતમાં 80,000 કિંમત લાવવાની. તો યંત્ર 1,20,000 છે, એના 80,000 રૂપિયા લાવીએ તો 40,000 રૂપિયા ઘટાડો થાય. તો એ 40,000 રૂપિયા ઘટાડો ઉધાર લખાશે. યંત્ર ઘટાડો. જે કિંમતથી વધારો થાય કે જે કિંમતથી ઘટાડો થાય તે કિંમતથી નોંધ થાય. યંત્ર 80,000 સુધી ઘટાડવા એટલે 40,000 રૂપિયા ઘટાડ્યા તેમ કહેવાય, અને આપણે 40,000 રૂપિયાથી ઘટાડાની નોંધ કરી. ત્યારબાદ રોકાણની કિંમતમાં 30% ઘટાડો કરવો. રોકાણની કિંમત તમને આપેલી છે 40,000. 40,000ના 30% 12,000 રૂપિયા થાય, અને 12,000 રૂપિયા તમારે ઘટાડવાના છે. તો 12,000 રૂપિયાથી ઉધાર બાજુ નોંધ થશે. વિગતમાં લખાશે રોકાણ ઘટાડો. ખ્યાલ આવે છે દરેકને? આ રીતે તમારે મિલકત અને દેવાની જે પણ વધારો ઘટાડો થયો છે તેને નફો કે નુકસાન સમજીને નોંધ કરવાની છે. જો નફો થતો હોય તો જમા બાજુ, અને જો નુકસાન થતું હોય તો ઉધાર બાજુ નોંધવાનું છે. દેવાદારો પર 20% ગાલખાદ અનામતની અને 5% દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરો. આની એક ગણતરી તમારે કરવાની રહેશે. દેવાદારોની કિંમત આગળ આપણે જોઈએ તો પાકા સરવૈયામાં તમને 50,000 રૂપિયા આપેલા છે. તો 50,000 રૂપિયામાંથી દેવાદાર પર ગાલખાદ અનામત તમારે ગણવાની છે 20%. તો 50,000ના 20% 10,000 રૂપિયા થશે. એટલે હું એની નોંધ અહીંયા કરું છું. ગાલખાદ અનામત જોગવાઈ. કૌંસમાં તમારી સમજ માટે 50,000ના 20% 10,000 રૂપિયા થશે. તો એ 20% પ્રમાણે 10,000 રૂપિયા ગાલખાદ અનામતની જોગવાઈ કરી. હવે 50,000માંથી 10,000 રૂપિયા બાદ કરતાં વધેલી રકમ આવશે 40,000, અને એ 40,000 પર 5% વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. તો હવે લખાશે દેવાદાર વટાવ અનામત 40,000ના 5% 2,000 રૂપિયા થશે. એટલે 2,000 રૂપિયા તમારે દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ થઈ. આપણે અગાઉ 11મા ધોરણમાં પણ શીખેલા છીએ કે દેવાદારોમાંથી સૌ પહેલાં ગાલખાદ અનામત બાદ થાય, અને પછી જે રકમ આવે તેમાંથી વટાવ અનામત બાદ થાય. તો આપણે દેવાદાર પર ગાલખાદ અનામત 10,000 ગણ્યું, બાદ કર્યા પછી જે રકમ આવી એ 40,000 છે, જેના 5% આપણે 2,000 વટાવ અનામતની જોગવાઈ કરી. બંને આપણા માટે નુકસાન છે એટલે ઉધાર કરીશું. 15,000ના સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કરવાનો છે. સ્ટોક એ આપણા માટે મિલકત છે, અને મિલકતની કિંમતમાં ઘટાડો એ પેઢીને નુકસાન કહેવાય. તો 15,000માં 20% એટલે 3,000 રૂપિયા થાય. તો એ 3,000 રૂપિયા તમારે ઉધાર બાજુ લખવાના છે. સ્ટોક ઘટાડો 3,000 રૂપિયા લખાશે. 20,000 એના પછીનો હવાલો છે. 20,000ના લેણદારને હવે રકમ ચૂકવવાની નથી. લેણદાર એ પેઢી માટે દેવું કહેવાય, અને દેવું હવે ચૂકવવાનું નથી એટલે પેઢીને ફાયદો થયો કહેવાય. એનો અર્થ છે 20,000 તમારે જમા બાજુ લખવાના છે. વિગતમાં લખાશે લેણદાર ઘટાડો, કે લેણદારોને 20,000 રૂપિયાનો ઘટાડો થયો અને પેઢીને ફાયદો થયો. ફાયદો થયો એટલે જમા લખાશો. 3,000 રૂપિયા ચૂકવવાના બાકી ખર્ચની અને 2,000 રૂપિયા મળવાના બાકી આવકની નોંધ કરવાની બાકી છે. મિત્રો એકવાર ફરીથી બોલીએ. 3,000 ચૂકવવાનો બાકી ખર્ચ છે.
તો ખર્ચ ચૂકવવાનો થશે એટલે આપણી પેઢીને નુકસાન થશે. તો 3000 રૂપિયા ઉધાર બાજુ લખાશે. વિગતમાં લખાય ચૂકવવાની બાકી ખર્ચ. તો ચૂકવવાના બાકી ખર્ચના 3000 રૂપિયા ઉધાર બાજુ લખાશે અને 2000 મળવાની બાકી આવક છે. તો મળવાની બાકી આવક એ આપણા માટે ફાયદો છે. તો 2000 જમા બાજુ લખાય. મળવાની બાકી આવક. આ રીતે તમારી સંપૂર્ણ હવાલાઓની અસર આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં આપી. ફરીથી યાદ રાખીએ, દરેકે દરેક વિગતમાં વધારો કે ઘટાડો જ નોંધવાનો છે. ફાયદો થાય તો જમા અને નુકસાન થાય તો ઉધાર. બસ આટલી વિગતોને ધ્યાનમાં રાખીને તમારે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું છે. હવે તમારે નજર કરવાની કે કઈ બાજુનો સરવાળો વધારે દેખાય છે. તો આ દાખલામાં જમા બાજુનો સરવાળો વધારે છે. તો જમા બાજુનો સરવાળો આપણે કરીએ તો 1,42,000 રૂપિયા જમા બાજુનો સરવાળો છે. આ 1,42,000 રૂપિયા આપણે ઉધાર બાજુ લખવાના. યાદ રાખવાનું કે જે મોટી રકમ હોય તે જ બંને બાજુ લખાય. એટલે 1,42,000 રૂપિયા જમા અને ઉધાર લખ્યા. આ ઉધાર બાજુની રકમમાંથી ઉધાર બાજુની બધી જ રકમ બાદ કરવાની છે. ફરીથી બોલું છું, 1,42,000માંથી આ બધી રકમ તમારે બાદ કરવાની છે. બાદ કર્યા પછી વધતી રકમ 72,000 રૂપિયા તફાવત આવે છે. આ 72,000 રૂપિયા 1,42,000માંથી બધા બાદ કર્યા પછી આવ્યા અને ઉધાર બાજુ આવેલો તફાવત એ નફો કહેવાય. એટલે આ પેઢીને પુનઃમૂલ્યાંકન કરતાં નફો થયો છે. જે નફો 3 ભાગીદારો વચ્ચે વહેંચાશે: રાજેશ, પુષ્પા અને પ્રતિભા. નફા નુકસાનનું પ્રમાણ 2:3:1 છે. એટલે કે 3 ભાગીદારો વચ્ચે 72,000 રૂપિયા તમારે વહેંચવાના છે. પ્રમાણ આપેલું છે 2:3:1 અને 72,000ને 3 વચ્ચે 2:3:1માં વહેંચતા રાજેશના ભાગે 24,000, પુષ્પાના ભાગે 36,000 અને પ્રતિભાના ભાગે 12,000 રૂપિયા આવે છે. આ ગણતરી હું એકવાર તમને સમજાવું છું. રાજેશની રકમ વહેંચવી હોય તો 72,000 ગુણ્યા 2/6 કરો એટલે 24,000 આવે. આ પ્રમાણે પુષ્પાની પણ ગણતરી કરવાની, આ પ્રમાણે પ્રતિભાની પણ ગણતરી કરવાની અને આ 72,000 3 ભાગીદારો વચ્ચે 2:3:1ના પ્રમાણમાં વહેંચાશે. આ પુનઃમૂલ્યાંકન ખાતું પૂરું થયું તેમ કહેવાય. હવે આપણે એ પુનઃમૂલ્યાંકન ખાતાની આમનોંધ નોંધવાની છે. મિત્રો, આમનોંધ બહુ જ સરળ છે. ઘણીવાર અભ્યાસમાં અમુક શિક્ષકો પહેલાં આમનોંધ તૈયાર કરાવડાવે છે અને પછી પુનઃમૂલ્યાંકન ખાતું બનાવડાવે છે, પરંતુ એમાં થોડી ભૂલ થવાની શક્યતાઓ રહેલી છે. એના બદલે જો તમે પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું બનાવી દો અને ત્યાર પછી તેને આધારે જો આમનોંધ બનાવો તો બહુ જ સરળ બને. કારણ કે આને માત્ર તમારે આમનોંધ પરની નોંધ જ કરવાની છે. એટલે ખતવણી પરથી સીધી નોંધ જ કરવાની છે. જો હું તમને સમજાવું, જમીનની કિંમત અહીંયા પુનઃમૂલ્યાંકનમાં જમીન વધારો 70,000, મકાન વધારો 50,000, લેણદાર ઘટાડો અને મળવાની બાકી આવક આટલું બતાવ્યું છે. તો આ બધું પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ છે. એનો અર્થ એવો થયો કે આ નોંધ આપણે લખવાની થાય તો જમીન ખાતે ઉધાર કરવાના અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરવાના. હું એક નોંધ લખું છું. પહેલી નોંધ, જમીન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે 70,000 રૂપિયા. માત્ર લખેલી વિગતોને તમારે આમનોંધ સ્વરૂપમાં ફેરવવાની છે. ફરીથી વિચારીએ, જમીનની કિંમત પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ છે. તો આ જમીન ખાતે ઉધાર થાય અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય. એટલે આપણી નોંધ એવી આવે, જમીન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે. તો હવે બીજી નોંધ તમારા મનમાં તરત જ આવી જવી જોઈએ કે મકાનની નોંધ શું થશે? મકાન ખાતે ઉધાર અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા.
એટલે બીજી નોંધ આપણે લખીશું મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે ₹50,000 ₹50,000. હવે બાબત જે લખવાનો પ્રશ્ન આવે કે બાબત જે શું છે, તો જમીન અને મકાનમાં થયેલો વધારો એ આપણા માટે ફાયદો છે. તો તમારે માત્ર આટલું જ લખવાનું છે, બાબત જે જમીનમાં વધારો. આની બાબત જે લખાશે મકાનમાં વધારો. તો આ પ્રમાણે તમારે આમનો તૈયાર કરવાની થાય. હવે લેણદારમાં ઘટાડો અને મળવાની બાકી આવક, તો આપણે એની નોંધ કરીએ. ત્રીજી નોંધ થશે. હવે તમારા મનમાં તરત જ નોંધ થઈ કે લેણદારમાં ઘટાડો એ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખાયેલી વિગત છે. એટલો અર્થ એવો થયો કે તમારે નોંધ કરવાની લેણદાર ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. લેણદાર ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે ₹20,000ની નોંધ થશે. જે રકમથી તમે પુનઃ મૂલ્યાંકન ખાતામાં નોંધ કરી છે તે જ રકમની તમારે આમ નોંધ લખવાની છે. એટલે લેણદાર ખાતે ઉધાર અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. બાબત જે લખાય લેણદારમાં ઘટાડો. ચોથી વિગત મળવાની બાકી આવક. તો હવે તો મને ખ્યાલ આવશે જ કે તમને બધાને આવડી જ ગયું છે. તો આમનો જ મનમાં વિચારો કે મળવાની બાકી આવકની શું નોંધ થાય. તો એની નોંધ એવી થશે મળવાની બાકી આવક ખાતે ઉધાર. સાચું ને? તમને ફાવે છે ને? તે પુનઃ મૂલ્યાંકન ખાતે રકમ 2,000. તો આ તમારી પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખાયેલી વિગતોની આમનોંધ પૂરી થઈ. એકદમ સરળ છે. બાબત જે લખાશે મળવાની બાકી આવકની નોંધ. તો હવે તમારે ઉધાર બાજુ જે નોંધો લખાઈ છે તેની નોંધ કરવાની છે. ઉધાર બાજુ જે નોંધો થઈ છે તે જો તમે જુઓ તો યંત્ર ખાતે ઉધાર છે, પછી રોકાણો ખાતે છે. ફરીથી આપણે એકવાર દાખલાને જોઈએ. યંત્રમાં ઘટાડો 40,000, રોકાણ ઘટાડો 12,000, ગાલખાદ અનામતની જોગવાઈ. તો આ બધી વિગતો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ છે. એનો મતલબ આમનો એવી થાય પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે રોકાણ ખાતે, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલખાદ અનામત ખાતે. તો આ પ્રમાણે આપણે તેને નોંધ કરીશું. તો હવે એક પછી એક નોંધ કરતા જઈએ. પહેલી નોંધ આવશે યંત્રની કિંમતમાં ઘટાડાની. તો એની નોંધ થાય પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર ₹40,000 તે યંત્ર ખાતે 40,000. એટલે ₹40,000 પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખાયા. કેમ? કારણ કે યંત્રમાં ઘટાડો થયો છે. તો બાબત જે યંત્રમાં ઘટાડો. તો આ પ્રમાણે પહેલી નોંધ થઈ. બીજી નોંધ આવશે રોકાણના ઘટાડાની. તો એની નોંધ થાય પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે રોકાણો ખાતે 12,000. તો રોકાણોના ઘટાડાની નોંધ પણ આ રીતે લખાશે. ત્યારબાદ ગાલખાદ અનામત અને દેવાદાર પર વટાવ અનામતની આપણે સંયુક્ત નોંધ કરી દઈએ. તો બંનેની નોંધ એવી થશે
પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 12,000 12,000 એટલે કે ગાલકાત અનામતના 10,000 અને વટાવ અનામતના 2,000 તે ગાલખાત અનામત ખાતે 10,000 તે દેવાદાર પર વટાવ અનામત ખાતે 2,000 પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કર્યા 12,000 જેમાં ગાલખાત અનામતના 10,000 છે અને વટાવ અનામતના 2,000 છે. બાબત જે ગાલખાત અનામત અને દેવાદાર વટાવ અનામતની જોગવાઈ. તો આ પ્રમાણે આ નોંધ લખાશે. ત્યારબાદ સ્ટોકમાં ઘટાડો છે 3,000નો અને ચૂકવવાના બાકી ખર્ચ છે 3,000. 8 નંબરની નોંધ. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે 3,000. જો પહેલાં તમે આમનોંધ લખશો તો બધા નિયમો પહેલાં તમારે વિચારવા પડે અને પછી તમારે આમનોંધ લખવી પડે ને એમાં જો કોઈ નોંધ ખોટી પડે તો તમારી પુનઃ મૂલ્યાંકનની ખતવણી ખોટી પડે. એના બદલે સરળતા માટે અને પૂરેપૂરા માર્ક્સ મેળવવા માટે તમારે પહેલાં પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવી દેવાનું અને ત્યાર પછી તેના આધારે તમારે આ પ્રમાણે આમનોંધ લખી નાખવાની એટલે તમારો આખો દાખલો સાચો પડે. બાબત જે લખાશે સ્ટોકમાં ઘટાડો. 9 નંબરની નોંધ. ચૂકવવાનો બાકી ખર્ચ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે 3,000. એની બાબત જે લખાશે ચૂકવવાના બાકી ખર્ચ. અને છેલ્લી નોંધ પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો ભાગીદારો વચ્ચે વહેંચવાનો છે જેની રકમ 72,000 રૂપિયા આવેલી છે અને આપણે તેને વહેંચ્યા પણ છે એની નોંધ કરવાની. એની નોંધ થશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 72,000 તે રાજેશના મૂડી ખાતે, કારણ કે પુનઃ મૂલ્યાંકનનો નફો મૂડી ખાતે જમા થાય, તે પુષ્પાના મૂડી ખાતે, તે પ્રતિભાના મૂડી ખાતે. નફા નુકસાનનું પ્રમાણ 2:3:1 છે અને નફાની રકમ રાજેશમાં 24,000 આપણે શોધેલી છે, પુષ્પામાં 36,000 રૂપિયા શોધેલી છે અને પ્રતિભામાં 12,000 રૂપિયા શોધેલી છે. તો આ 3 પ્રમાણે તમારે નોંધ થશે. રાજેશના મૂડી ખાતે જમા 24, પુષ્પાના મૂડી ખાતે 36 અને પ્રતિભાના મૂડી ખાતે 12,000 રૂપિયા. આ પ્રમાણે તમારો આખો દાખલો પૂરો થશે. દાખલાને એક આપણે ફરીથી સમજી લઈએ. તમારે રકમની નોંધ કર્યા બાદ વાંચ્યા પછી ખબર પડશે કે તમારે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાનું છે અને તેના પરથી આમ નોંધ બનાવવાની છે. તો આપણે આ રીતે પહેલાં પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવ્યું જેમાં મિલકતમાં વધારો ઘટાડો, દેવામાં વધારો ઘટાડો, નફો કે નુકસાનને સમજીને આપણે ઉધારણે જમા કર્યો અને તેના આધારે નોંધ કર્યા પછી આપણે નફો શોધ્યો. નફો 72,000 રૂપિયા આવ્યો. એ 72,000ને નફા નુકસાનના પ્રમાણમાં 3 ભાગીદારો વચ્ચે વહેંચ્યા અને આ પુનઃ મૂલ્યાંકન ખાતાની બધી નોંધો ઉપરથી આપણે આમનોંધ બનાવી. આમનોંધ ખાના પાડીને જ લખવાની, વિગત, ખાપા, ઉધાર રકમ, જમા રકમ અને ત્યાર પછી દરેકે દરેક વિગત બાબત જે સાથે તમારે આપણે જેમ નોંધી છે એ પ્રમાણે આપણે વિસ્તૃત રીતે નોંધ કરવાની. આ રીતે સ્વાધ્યાયનો દાખલા નંબર 1 પૂરો થયો. હવે બીજા દાખલા તરફ આગળ વધીએ. દાખલા નંબર 11માં આપણને
મંજુ, પ્રભા અને મીના એના ચોપડે જુદી જુદી વિગતો આપેલી છે. આપણે પહેલાં પ્રશ્ન વાંચીએ શું કહેવા માગે છે. મંજુ, પ્રભા અને મીના એક ભાગીદારો છે. તેમનું નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 છે. આપણે પહેલાં એની નોંધ કરીએ. ભાગીદારોના નામ મંજુ, પ્રભા અને મીના. નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 છે. આ જૂનું પ્રમાણ છે. હવે તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ બદલીને 3:2:1 કરવા માગે છે. તેમના ચોપડે પેઢીના મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. નીચે આપેલી માહિતી પરથી પેઢીના ચોપડે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. મિત્રો, આ દાખલામાં પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું છે અને પછી અસર આપ્યા પછીનું પાકું સરવૈયું બનાવવાનું છે. એનો મતલબ કે આમાં આમનો તમારે તૈયાર કરવાની નથી, વધારા ઘટાડા સાથે તમારે વિગત બતાવવાની છે. તો સૌ પ્રથમ આપણે પાકા સરવૈયાનો અભ્યાસ કરીએ. તમારી પાસે ટેક્સ્ટબુક છે જ. પેજ નંબર 140 ઉપર તમને ભાગીદારોનું પાકું સરવૈયું આપેલું છે અને સાથે તમને વધારાની માહિતી પણ આપેલી છે. તો પાકું સરવૈયું અને વધારાની માહિતીને ધ્યાનમાં લઈને તમારે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું થશે. સૌથી પહેલાં આપણે વધારાની માહિતીમાં જોઈએ તો જમીન મકાનની કિંમતમાં 25% વધારો કરવાનો છે. એનો મતલબ કે 25% વધારવાના છે. તો પાકા સરવૈયામાં જમીન મકાન 1 લાખ રૂપિયા બતાવેલી છે, તેના 25% તમારે વધારવાના છે. દાખલાની ગણતરીમાં સૌથી પહેલાં તમારે 2 ખાતા બનાવવાના. એક પુનઃમૂલ્યાંકન ખાતું, જેમ આપણે અગાઉના દાખલામાં ગણ્યું તેમ વિગત રકમ અને પેઢીના ચોપડે નવું પાકું સરવૈયું બનાવવાનું. નવું પાકું સરવૈયું આ રીતે બનશે. પાકા સરવૈયાને પત્રક તરીકે ઓળખવામાં આવે, એટલે જવાબદારી રકમ, મિલકતો રકમ. તો આ પેઢીનું પાકું સરવૈયું બનાવ્યું અને પુનઃમૂલ્યાંકન ખાતું બનાવ્યું. દાખલાના ભાગરૂપે આટલું તમારે બનાવવાનું. શરૂઆત કરીએ દાખલો ગણવાની. દાખલા નંબર 11. આમાં તમારે એક સાથે નોંધ લખવાની છે, એટલે બહુ સરળતા રહેશે. પહેલું લખ્યું છે જમીન મકાનની કિંમતમાં 25% વધારો કરવાનો છે. હવે આપણને તરત જ ખબર પડે છે કે મિલકતની કિંમતમાં વધારો થયો એટલે ફાયદો થયો. તો તમારે જમા બાજુ લખવાના જમીન મકાન વધારો. એક લાખના 25% 25,000 રૂપિયા થશે. તો 25,000 રૂપિયા લખાશે. આપણે આ રીતે અગાઉના દાખલામાં પુનઃમૂલ્યાંકનની નોંધ કરેલી છે, પરંતુ આ દાખલામાં નવું પાકું સરવૈયું પણ બનાવવાનું છે. તો તમારે પાકા સરવૈયામાં આ રીતે તેની નોંધ કરવાની. જમીન મકાન 1 લાખ જૂની કિંમત વત્તા વધારો 25,000, નવી કિંમત 1,25,000. તો આ રીતે તમારે તેની નોંધ કરવાની કે જૂની કિંમત 1 લાખ હતી, પુનઃમૂલ્યાંકનમાં 25,000 વધ્યા એટલે નવી કિંમત 1,25,000 રૂપિયા આપણે નવા પાકા સરવૈયામાં બતાવવાની રહેશે. છે ને એકદમ સરળ. ફાયદો થયો હોય તો વધારો કરવાનો, ઘટાડો થયો હોય તો ઉધાર કરવાનો. પછી ફર્નિચરની કિંમત 10%થી ઘટાડવી. ફર્નિચરની કિંમત આપણને 30,000 રૂપિયા આપેલા છે. 30,000 રૂપિયાના 10% 3,000 રૂપિયા થશે. તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ નુકસાન થયું છે એટલે ઉધાર કરવાના. ફર્નિચર ઘટાડો 3,000 રૂપિયા. હવે ફર્નિચર એ મિલકત છે, મિલકતની કિંમતમાં ઘટાડો એ ઉધાર થશે અને અહીંયા નવી કિંમત લખાશે ફર્નિચર 30,000 માઇનસ ઘટાડો 3,000, બહાર આવશે 27,000. તો આ પ્રમાણે ફર્નિચરની કિંમત 27,000 રૂપિયા લખાશે. યંત્રની કિંમત 80% રાખવાની છે. 80% રાખવાની છે એનો મતલબ કે 20% ઘટાડવાના છે. કારણ કે 80% રાખવા હોય તો 100માંથી 80 રાખવાના છે એટલે 20% ઘટાડવાના થયા. એટલે 50,000 રૂપિયાના 20% આપણે 10,000 ઘટાડવાના છે. તો 10,000 રૂપિયાનો ઘટાડો થશે. યંત્રની કિંમત 50,000 આપી છે, એના 80% ગણીએ તો 40,000 થાય. એટલે કે 40,000 રાખવાના છે, એનો મતલબ 10,000 ઘટાડવાના છે. તો અહીંયા લખાશે યંત્ર ઘટાડો 10,000. નોંધ પાકા સરવૈયામાં લખાશે યંત્રો 50,000 માઇનસ ઘટાડો 10,000
બહાર આવશે 40,000. આખા સ્ટોકની પછી ચોથો હવાલો છે. આખા સ્ટોકની ચોપડી કિંમત બજાર કિંમત કરતાં 5,000 વધુ છે. બજાર કિંમત કરતાં 5,000 વધુ છે. આખા સ્ટોકનું મૂલ્યાંકન આપણે 11મા ધોરણમાં શીખ્યા છીએ. જે ઓછી કિંમત હોય તેનાથી લખાય. એટલે કે આખા સ્ટોક આપણે 5,000 રૂપિયા જે વધુ છે તે ઘટાડવાનો છે. આખા સ્ટોક 40,000 છે તો એની નોંધ આ રીતે આવશે. આખર સ્ટોક 40,000, આમાં 5,000 વધુ છે માઇનસ ઘટાડો 5,000 એટલે રકમ આવશે 35,000. આખા સ્ટોક તો મિલકત જ છે તો મિલકતમાં ઘટાડો 5,000 રૂપિયા ઉધાર લખાશે. આખા સ્ટોક ઘટાડો 5,000 રૂપિયા. દેવાદારો પર કુલ 2,500 રૂપિયાની ગાલખાદ અનામતની જોગવાઈ રાખવાની છે. દેવાદારો પર ગાલખાદ અનામત 25,000 છે. એમાં ગાલખાદ અનામતના 1,000 પહેલેથી ગણેલા છે. જુઓ મિત્રો, આ બહુ અગત્યનો મુદ્દો છે. દેવાદારો પર પહેલાં 1,000 ગાલખાદ અનામત ગણેલી છે. હવે બીજા તમારે 2,500 જોગવાઈ કરવાની છે કુલ. એનો મતલબ કે વધારવાના માત્ર તમારે 1,500 રૂપિયા છે. કારણ કે કુલ 2,500 રાખવાના છે. 1,000 તો પહેલાં રાખેલા છે તો 1,000 પહેલાં રાખેલા છે અને કુલ 2,500 કરવાના છે એટલે માત્ર વધારો 1,500 રૂપિયા કરવાનો છે. એટલે અહીંયા લખાશે 1,500 રૂપિયા ગાલખાદ અનામત જોગવાઈ. અને આ નોંધ પાકા સરવૈયામાં લખાશે. દેવાદારો 25,000 માઇનસ ગાલખાદ અનામત 2,500 બહાર આવશે 22,500. તો 22,500 આ રીતે નોંધ થશે. લેણદારોમાંથી 3,000ના લેણદારોને હવે નાણાં ચૂકવવાના નથી. તો લેણદારને નાણાં ચૂકવવાના નથી એ આપણા માટે ફાયદો થયો. ફાયદો જમા બાજુ લખાશે 3,000 રૂપિયા. લેણદાર ઘટાડો 3,000. તો લેણદારનો ઘટાડો થયો આપણા માટે ફાયદો છે એટલે જમા લખાશે. જેની બીજી નોંધ પાકા સરવૈયામાં જવાબદારીઓ બાજુ લેણદારો જે 40,000 છે એમાં ઘટાડીને લખાશે. તો લેણદારો 40,000 માઇનસ ઘટાડો 3,000 રકમ આવશે 37,000. ખ્યાલ આવી ગયો? બેંક લોન પર 3 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. મિત્રો, આની તમારે ગણતરી કરવી પડે. પાકા સરવૈયામાં તમે જુઓ તો 30,000 રૂપિયા 12%ની બેંક લોન બતાવેલી છે. એનો મતલબ કે 30,000 રૂપિયા 12% વ્યાજે તમે લાવ્યા છો. તો એનું વ્યાજ ગણીએ તો 30,000 રૂપિયા 12% એટલે 12/100 અને 3 માસ એટલે 3/12. તો 12 તમારે કુલ 900 રૂપિયા વ્યાજ આપવાનું છે. તો આ પ્રમાણે તમારે વ્યાજની ગણતરી કરવાની. લોન પર વ્યાજ એ ખર્ચ ગણાય એટલે 900 રૂપિયા ઉધાર થશે. લોન પર વ્યાજ પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ. અને ચૂકવવાનું બાકી છે એટલે આપણા માટે દેવું કહેવાય. એટલે અહીંયા નોંધ થશે લોન જેની રકમ છે 30,000 વત્તા વ્યાજ 900 રકમ આવશે 30,900. તો આ પ્રમાણે તમામ હવાલાઓની નોંધ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં વધારા ઘટાડા સાથે અને પાકા સરવૈયામાં નવી કિંમત સાથે કરી. હવે પુનઃ મૂલ્યાંકન ખાતાનો તમારે સરવાળો કરવાનો છે. આ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ જો તમે જોવા જાઓ તો 28,000 રૂપિયા સરવાળો છે. એ 28,000 રૂપિયા સરવાળો તમારે ઉધાર બાજુ મૂકવાના છે. 28,000 રૂપિયામાંથી તમારે 3,000 બાદ કરવાના, 10,000 બાદ કરવાના, 5,000 બાદ કરવાના, 1,500 બાદ કરવાના અને 900 બાદ કરવાના. તો તમારો તફાવત 7,600 આવશે. ફરીથી સમજાવું છું. આ 28,000 રૂપિયામાંથી 3,000, 10,000, 5,000, 1,500 અને 900 બાદ કર્યા એટલે 7,600 રૂપિયા આવશે. આ 7,600 રૂપિયા એ તમારો નફો છે જે 3 ભાગીદારો વચ્ચે વહેંચાશે. મંજુ, પ્રભા
અને મીના. તો 7600 ને આપણે 5:3:2 વેચીએ તો પહેલા ભાગીદારના ભાગે 3800 રૂપિયા આવશે. 5:3:2. હું એક ગણતરી બતાવું છું, ધ્યાન આપજો. 7600 ગુણ્યા 5/10, 5 વત્તા 3 વત્તા 2, 5 3 8 ને 2 10. તો 7600 ગુણ્યા 5/10 એટલે તમારી રકમ આવશે 3800 રૂપિયા. ખ્યાલ આવી ગયો? એ પ્રમાણે દરેક ભાગીદારોને તમારે નફો વહેંચવાનો છે. 7600 ગુણ્યા 3/2 2280 અને 7600 ગુણ્યા 2/10 1520. તો આ 3 નફો વહેંચાયો. હવે તેની નોંધ તમારે પાકા સરવૈયામાં બતાવવાની છે. અહીંયા મિત્રો મૂડી ખાતું અને ચાલુ ખાતું બંને આપ્યા છે. તો નફો છે એ ચાલુ ખાતામાં જશે. તો આપણે એની નોંધ કરીએ. પહેલાં લખાશે સ્થિર મૂડી, 3 ભાગીદારોની મંજુ, પ્રભા અને મીના. મંજુના 1,50,000, પ્રભાના 40,000 અને મીનાના 30,000 જે એમણે આપેલા છે. હવે આપણે પુનઃમૂલ્યાંકનના નફા સાથે ચાલુ ખાતું લખીશું. ચાલુ ખાતા, પહેલા ભાગીદાર નામ છે મંજુ, એના 10,000 વત્તા 3800, રકમ આવશે 13,800. એ પ્રમાણે પ્રભા 20,000 વત્તા 2280, 22,280. અને ત્રીજા ભાગીદાર નામ છે મીના, 9,000 વત્તા 1520, 10,520. તો આ પ્રમાણે ચાલુ ખાતામાં 3 ભાગીદારોના ચાલુ ખાતા પુનઃ મૂલ્યાંકનના નફા સાથે નોંધાયા. હવે જે બાકી રહેતી વિગતો છે, જેમ કે દેવી હુંડી, જેમાં કોઈ જ વધારો ઘટાડો થયો નથી, તો દેવી હુંડી 10,000ની 10,000 લખાશે. તો મૂડી દેવા બાજુની તમામ વિગતો આપણી નોંધ લખાઈ ગઈ. મિલકતો બાજુ જોઈએ તો જમીન મકાન નોંધાઈ ગયું છે, યંત્ર નોંધાઈ ગયા છે, ફર્નિચર નોંધાઈ ગયા છે, રોકાણો બાકી છે. રોકાણોની કિંમત 50,000 છે. તો લખાશે રોકાણો 50,000. ત્યાર પછી આખા સ્ટોક આવી ગયો, દેવાદારો આવી ગયા, લેણી હુંડી બાકી છે. તો લેણી હુંડી 5,000 છે અને રોકડ શિલ્લક 40,000 છે. તો જે વિગતોમાં કોઈ ફેરફાર નથી થયો તે એની એ જ કિંમતે લખાશે અને ત્યારબાદ પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો કરવામાં આવશે. પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો આપણે કરીએ તો જુઓ, અહીંયા 1,25,000 વત્તા 27,000, 40,000, 35,000, 22,500, 50,000, 5,000 અને 40,000. 3,44,500 છે. મૂડી દેવા બાજુનો પણ સરવાળો 3,44,500 જ આવશે અને પાકું સરવૈયું બંને બાજુ સરખી રકમથી સરખું આવશે. તો આ પ્રમાણે તમારે પુનઃ મૂલ્યાંકન ખાતાની નોંધ બનાવવાની છે અને સાથે સાથે નવું પાકું સરવૈયું બનાવવાનું છે. સમજ પડી ગઈ મિત્રો? તો આજે આપણે આ દાખલા સુધીનો અભ્યાસ કરીએ છીએ. મને આશા છે કે તમે સંપૂર્ણ રીતે આ લેક્ચરને 2 કે 3 વખત રિપીટ કરશો. બધી જ વિગતોને ખૂબ ચીવટતાપૂર્વક ધ્યાન રાખવાની છે. આ દાખલાઓ પ્રકરણ 5 અને 6માં બહુ જ અગત્યના છે. 8 માર્કના દાખલાઓમાં આ જ ગણતરી તમારે આગળ કરવાની રહેશે. તો હવે પછી જ્યારે પણ આપણે મળીશું ત્યારે આ સ્વાધ્યાયના બીજા દાખલાઓ તરફ આપણે વધીશું. આ દાખલાઓમાં ન સમજ પડે તો તમારી જે પણ ડિફિકલ્ટી છે એ ક્લાસમાં કે રૂબરૂ તમારે મને પૂછવાની અને હું તમને સોલ્વ એનો કરી આપીશ. ઘરમાં રહેજો, સેફ રહેજો અને અભ્યાસ કરતા રહેજો. આ અગત્યનું વર્ષ છે તેને તમે ભૂલશો નહીં અને અમારા પ્રયત્નોને સફળ બનાવજો. અસ્તુ.